Hello everyone, myself is Dr. Pinkesh Suttaria, working as an assistant professor at Department of Chemistry, ભવન્સ કોલેજ ડાકોર. ઓકે, તો આજે જે લેક્ચર આપણે રાખીશું કે ભાઈ બીએસસી કાં તો એમએસસીમાં કેટલા સ્કોપ છે, તમે કેવી રીતે બીએસસી ને એમએસસી એઝ એ કરિયર ઓપોર્ચ્યુનિટી તરીકે જોઈ શકો છો. એક વસ્તુ યાદ રાખવાની છે કે એઝ એ સપોઝ હું અત્યારે આસિસ્ટન્ટ પ્રોફેસર છું ભવન્સ કોલેજ ડાકોરમાં, એટલા માટે તમને નથી કહી રહ્યો, પણ થ્રુઆઉટ મારી જર્નીમાં છેલ્લા 10 વર્ષથી મેં જે એક્સપિરિયન્સ કર્યું છે એનું જે એક્સપિરિયન્સનો જે નિચોડ છે એ તમને કહી રહ્યો છું. પહેલી વસ્તુ કે દરેક સ્ટુડન્ટ જ્યારે 11th અને 12thમાં સાયન્સ સબ્જેક્ટને પોતે રાખે છે તો એના દિમાગની અંદર એવું પહેલેથી જ ઘુસાવી દેવામાં આવે છે કે ભાઈ સાયન્સ સબ્જેક્ટની અંદર જો તમે બાયોલોજી ગ્રુપ લીધું હશે એટલે તમે કાં તો ડૉક્ટર બનશો, અને જો મેથેમેટિક્સ ગ્રુપ લીધું હશે તો તમે એન્જિનિયર માટે જઈ શકશો. બરાબર. તો નો બડી ટોક અબાઉટ ધ બેઝિક સાયન્સ. આપણને બેઝિક સાયન્સ વિશે કોઈ આપણને કહેતા નથી, માત્ર ને માત્ર બે જ સપના જોઈએ છે કે કાં તો આપણે ડૉક્ટર બનીશું કાં તો આપણે શું બનીશું, એન્જિનિયર બનીશું. ડૉક્ટરમાં પણ ઘણા બધા અંદર પ્રકાર છે, એમબીબીએસ છે, બરાબર છે, ડેન્ટલ છે, હોમિયોપેથી છે, આયુર્વેદિક છે. એન્જિનિયરિંગમાં પણ અલગ અલગ બ્રાન્ચ છે જેને આપણે અત્યારે ડિસ્કસ કરતા નથી. પણ આ બંનેની સાથે પણ એક બીજો રસ્તો છે બીએસસી. બરાબર. ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા હોય છે કે ભાઈ એ લોકોના પર્સન્ટેજ નથી આવતા 12થની અંદર, જેને કારણે એ લોકો પોતે નિરાશ થઈ જાય, અને નિરાશ થઈ જાય એટલે પોતે એવું વિચારે છે કે ભાઈ એક બેઝિક માન્યતા છે આપણા સમાજની અંદર, બરાબર, આજુબાજુના લોકોની અંદર, કે ભાઈ બીએસસી એટલે શું? બીએસસી એટલે કે જેને કંઈ પણ એડમિશન ન મળ્યું હોય એ પોતે બીએસસીમાં પોતે અપ્રોચ કરે છે. બરાબર. તો આજે આપણે આ વિડીયોની અંદર એવું સમજીશું અને એવું હું તમને એક્સપ્લેન કરીશ કે બીએસસી આ બંને કરતાં પણ ફાર બેટર છે જો તમે એને વ્યવસ્થિત અપ્રોચ કરો તો. બરાબર. તો સમજીએ કે ભાઈ બીએસસી અને પોતે બીજા બધા જે કોર્સિસ છે એમાં શું આપણે જોઈ શકીએ. ફોર એક્ઝામ્પલ, સપોઝ એ નામનો જે સ્ટુડન્ટ છે એના પોતે 90% આવી ગયા. ફોર એક્ઝામ્પલ વિચાર લે, એને JEE અને નીટ પણ વ્યવસ્થિત ક્લિયર કરી નાખી, પણ પ્રોબ્લેમ એવો છે કે ભાઈ એ સ્ટુડન્ટ્સને ગવર્મેન્ટની અંદર જે પણ કોલેજો છે, મેડિકલ કોલેજ, એ મેડિકલ કોલેજ એને મળતી નથી. એટલે કે એને પોતે SF કોલેજો, જો દરેકની સિચ્યુએશન એવી જ છે ભાઈ, તમે 70થી લઈને 90% લાવશો તો પણ તમારી સિચ્યુએશન એવી જ છે કે તમારી પાસે SFમાં જ તમારે જવું પડશે. હવે વિચારી લઈએ કે ભાઈ પોતે આગળ MBBSનો કોર્સ પસંદ કરે છે, બરાબર, એટલે કે અપ્રોક્સિમેટલી 5 વર્ષનો 5.5 વર્ષનો કોર્સ છે. હવે એવું વિચારી લો કે ભાઈ 5 વર્ષનો કોર્સ છે, આગળ પોતે આપણે વાત કરીએ ભાઈ આપણે કરમસદ મેડિકલની, બરાબર, વધારે નામની લે પણ 3.2 લાખ રૂપિયા એની ફીસ છે પર સેમિસ્ટરની. બરાબર. તો તમે આને 10 સેમિસ્ટરમાં કન્વર્ટ કરી નાખો એટલે તમારી પાસે ઓછામાં ઓછા 30 લાખ રૂપિયા હોવા જોઈએ તો તમે MBBS માટે અપ્રોચ કરી શકો છો. હવે MBBS કર્યા પછીથી MBBSનું એકલાનું ઇમ્પોર્ટન્ટ નથી, તમે આગળ જઈને તમારે શું કરવું પડશે? MD કરવું પડશે. MD કરશો એટલે તમારી પાસે ઓછામાં ઓછા બીજા 10થી 15 લાખ રૂપિયા હોવા જોઈએ. બંનેનું સમાપ કરીએ તો તમારી પાસે અપ્રોક્સિમેટલી તમારી પાસે 40થી 45 લાખ રૂપિયા હોય તો તમે આ MBBS અને MD કરી શકો. ચલો, કેસ અહીંયા પણ પતતો નથી. MBBS લઈએ, બરાબર, કાં તો પછી MD લઈએ, બરાબર. હવે તમારે ગવર્મેન્ટ જોબ માટે તમારે આવવાનું છે. હવે એમાં બે સેક્ટર છે, કાં તો ગવર્મેન્ટમાં જાઓ કાં તો પ્રાઇવેટમાં જાઓ. બરાબર. ફોર એક્ઝામ્પલ, સપોઝ તમે ગવર્મેન્ટમાં આવી ગયા, સમજો, તો તમને આ સ્કેલ ઉપર ક્લાસ 2ના સ્કેલ ઉપર તમને નોકરી મળશે. એટલે કે તમને અત્યારે તમે જોવા જાઓ 15,600, બરાબર, 15,600થી લઈને 3900નો ગ્રેડ પે મળે, બરાબર, 6th પે પ્રમાણે, અને 7th પે પ્રમાણે 57,700 લઈને, એટલે કે તમારી પાસે અપ્રોક્સિમેટલી 75,000 રૂપીસ સેલરી મળશે. શેની અંદર વાત કરું છું? ગવર્મેન્ટમાં. એને MBBS MD કર્યા પછીથી કોઈ પણ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ કરવાની જરૂર નથી. ચલો, સપોઝ એવું વિચારે છે કે પોતે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે તો પોતાનું ક્લિનિક પણ નાખવું પડશે, MBBS કાં તો MDનું, બરાબર. એ ક્લિનિક નાખશે, એ ક્લિનિક નાખ્યા પછીથી પોતે એમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે અપ્રોક્સિમેટલી હોસ્પિટલ જેવું બનાવશે તો પણ એને ઓછામાં ઓછા 50થી 60 લાખ રૂપિયા જોઈશે.
એટલે એના પછીથી એ પોતે પ્રેક્ટિસ શરૂઆત કરી શકશે. અને એવું જરૂરી નથી કે ભાઈ એક ગામની અંદર કાં તો સિટીની અંદર MBBS MD એક જ હોય, ઘણા બધા છે. એ કોમ્પિટિશનની અંદર પોતે સર્વાઈવ કરવો જોઈએ તો જ એની પાસે અલગ અલગ પેશન્ટો કાં તો લોકો આવશે. એટલે કે તમે MBBS MD કર્યા પછીથી સપોઝ તમે 500 રૂપિયા પણ તમારી કેસ ફી રાખો છો, દરરોજ તમે 100 પેશન્ટને પણ તમે જુઓ છો, તો તમે 5,000 રૂપિયા કમાઈ શકો છો. 30 દિવસને તમે ગણવા જાઓ 1.5 લાખ રૂપિયા તમને મળે છે. હેન્ડસમ એમાઉન્ટ છે, બરાબર? કેવી એમાઉન્ટ છે? હેન્ડસમ એમાઉન્ટ છે. પણ તમે જોવા જાઓ 50 થી 60 લાખ આ, 50 લાખ આ, એટલે કે તમારી પાસે 1 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું. એના પછીથી તમે 5.5 વર્ષ, 2 વર્ષ અને 1 વર્ષનું તમારું આ ઇન્ટર્નશીપ કરી છે. તો 5 ને 3 8, 8 વર્ષ પછીથી તમને એ પોતે કેટલા મળે છે? 1.5 લાખ રૂપિયા મળે છે. એ તમે આ જ વસ્તુ કે સપોઝ 10 અને તમે ઇન્ટુ કરી નાખો, 1.5 લાખ ઇન્ટુ સપોઝ 12 કરી નાખો, ને તમારી પાસે 18 લાખ રૂપિયા થયા. 18 લાખને આપણે 10 વર્ષ સુધી કર્યા કરીશું તો 10 વર્ષે તમે 1 કરોડનું તમારી પાસે જે દેવું હશે એ 1 કરોડ રૂપિયા તમે આવી રીતે ઉતારી શકશો. એટલે કે વ્યક્તિ 5.5 વર્ષ કામ કરે છે, 2 વર્ષ કામ કરે છે, 1 વર્ષ કામ કરે છે, પછી 10 વર્ષ. એટલે તમે ટોટલ હિસાબ કરો તો તમારી પાસે 8 વર્ષ પ્લસ 10 વર્ષ 18 વર્ષ, બરાબર? આફ્ટર તમારું પાસે 12th સ્ટાન્ડર્ડ પાસ કર્યા પછીથી. એન્જિનિયરિંગની બહુ વાત નથી કરતા કે એન્જિનિયરિંગ BScના જેવું જ છે કે એનામાં એટલો બધો ખર્ચો નથી. પણ તમે પ્રાઇવેટમાં જશો SFની અંદર તો તમારી પાસે થોડોક આના કરતાં ઓછો ખર્ચો થશે. પણ એની પણ ફીસ તમે જોવા જાઓ તો એની ફીસ પણ તમે તમારી પાસે કહી શકે કે મિનિમમ અત્યારે હાલમાં ગુજરાતની અંદર મિનિમમ તમે જોવા જાઓ તો 25,000 લઈને 35,000 સુધીની છે. એટલે કે તમારે એન્જિનિયરિંગનો કોર્સ કરવા જાઓ તો તમારી પાસે 8 સેમિસ્ટર હોય, બરાબર? ટોટલ કેટલા સેમિસ્ટર છે? 8 સેમિસ્ટર. ચલો 40, 25,000, 30,000ને આપણે રાઉન્ડ ફિગર રાખીએ છીએ. 8 સેમિસ્ટર તમે કરવા જાઓ તો તમારી પાસે ઓછામાં ઓછા 2,40,000 રૂપિયા તમારી પાસે હોવા જોઈએ. પ્લસ તમે હોસ્ટેલમાં રહેવાનો છો એનો ઇતર બિતર ખર્ચો તમે ગણી લો, 5 લાખ રૂપિયા થઈ ગયા. હવે તમે BE કરો છો, BE તો માર્કેટમાં ઘણા બધા છે. તમારે ME કરવું પડે તો 4 + 2 કરી નાખો, બરાબર? 4 ને +2 કરી નાખો એટલે બીજા એમાં 5 લાખ ઉમેરો, 10 લાખ રૂપિયા થઈ ગયા. 10 લાખ રૂપિયા ઉમેર્યા કર્યા પછીથી તમારી પાસે જે જોબ ઓપોર્ચ્યુનિટી છે એ તમારે પ્રાઇવેટ સેક્ટરની અંદર જ કરી શકશો, બરાબર? કાં તો એન્જિનિયરિંગ કોલેજની અંદર એકેડેમિક પોતે જઈ શકો છો. એકેડેમિકની અંદર ગવર્મેન્ટ પણ છે અને પ્રાઇવેટ પણ છે. ગવર્મેન્ટની અંદર તમારે GPSC થ્રુ જવું પડશે. GPSC થ્રુ જશો એટલે તમને પાછો એનું એ જ સ્કેલ 57,700 વાળો સ્કેલ તમને મળી શકે. પ્રાઇવેટની અંદર જાઓ તો એનું કોઈ પણ પ્રકારનું ફિક્સ નથી. 30,000થી લઈને 50,000ની જોબ તમને સ્ટાર્ટિંગ બેઝ ઉપર મળી શકે, બરાબર? ઇન્વેસ્ટમેન્ટ તમે જોવા જાઓ તમારી પાસે 10 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ છે અને છેલ્લા તમે ક્યાં આવો છો? 30,000થી 40,000 ઉપર. કાં તો તમારી પાસે જોવા જાઓ તો પ્રાઇવેટમાં ખાલી એકેડેમિક ફિલ્ડમાં નથી આવતા તો તમને 15,000થી લઈને 25,000ની નોકરી GIDCમાં મળી શકે છે, બરાબર? હવે મેઇન વાત કરીએ કે સપોઝ આપણી પાસે એટલા બધા પૈસા છે નહીં, 35,000 પણ નથી ભરવા માટે, અને સપોઝ તમારી પાસે પૈસા નથી 1 કરોડ રૂપિયા MBBS માટે ખર્ચવા માટે. તો સ્ટુડન્ટ્સની પોતાની આર્થિક પરિસ્થિતિ એવી હોય છે એટલે સ્ટુડન્ટ્સ પોતે એવું વિચારે કે ચલો કશું નહીં તો આપણે BSc શરૂઆત કરીએ. BScમાં તમે ગવર્મેન્ટની અંદર હોય અને એક છે ગ્રાન્ટીનેડ કોલેજ, બરાબર? 2 પ્રકારની કોલેજ હોય છે, ગવર્મેન્ટ છે, ગ્રાન્ટીનેડ. ગવર્મેન્ટની અંદર બિલ્ડિંગ ગવર્મેન્ટનું હોય અને સેલરી પણ ગવર્મેન્ટ આપતું હોય. ગ્રાન્ટીનેડની અંદર બિલ્ડિંગ જે છે ટ્રસ્ટનું હોય અને સેલરી કોણ આપતું હોય? ગવર્મેન્ટ આપતું હોય. તો એની તમે BScની ફી જોવા જાઓ ઇટ ઇઝ 2,200 રૂપિયા. 2,200 રૂપિયા તમારી પાસે ફી છે. તમારે 6 સેમિસ્ટર તમારે સર્વાઈવ કરવાનું છે એટલે તમારી પાસે 12,000 રૂપિયા, 12,000થી 15,000 રૂપિયા તમારી પાસે થાય. ગર્લ્સ હશે તો ગર્લ્સને 1,500 રૂપિયા હશે તો 1,500 ગુણ્યા 12 કરી નાખો એટલે તમારી પાસે એના કરતાં પણ ઓછા પૈસા થશે, બરાબર? તો અહીંયા તમારી પાસે જે ફીનું જે લેવલ છે BScની અંદર એકદમ ઓછું છે, બરાબર? તો આપણે ફીની જ વાત કરી. હવે કોઈ સ્ટુડન્ટ સપોઝ BSc કરે છે, પછી તમારી પાસે MSc કરે છે, પછી એ પોતે PhD તરીકે પોતે જોઈન થાય છે. PhD પોતે જોઈન થઈ જાય છે અને પછી પોતે જોબ પર જાય છે. તો જોબ પર જવા માટે એને જો ગવર્મેન્ટ જોબ મળે છે, બરાબર? ગવર્મેન્ટ જોબ મળે છે તો એને પોતે પણ 57,700નો સ્કેલ જ મળે છે. જે કોને મળતો હતો? ડૉક્ટરને પણ મળતો હતો, એન્જિનિયરને પણ મળતો હતો અને BSc MSc વાળાને પણ મળતો હતો. અહીંયા તમારું ઇન્વેસ્ટમેન્ટ કેટલું છે? 1 કરોડ રૂપિયા. અહીંયા તમારી પાસે ઓછામાં ઓછું 10 થી 20 લાખ રૂપિયા છે.
અહીંયા તમે ગણવા જાઓ તો 0% ઇન્વેસ્ટમેન્ટ તમે કરી શકો છો એઝ કમ્પેર ટુ આને પ્રમાણે. હવે એવું નથી કે બીએસસી એમએસસી પીએચડી એટલું સહેલાઈથી તમે કરી શકશો, બરાબર. તો બીએસસી એમએસસીની તમે કેટલી ઓપોર્ચ્યુનિટી છે એ પણ તમને સમજાવી દઉં. ફોર એક્ઝામ્પલ, તમે આગળ 12th સાયન્સ પછીથી તમે આગળ બીએસસી માટે અપ્લાય કર્યું, બરાબર. બીએસસી માટે અપ્લાય કર્યું તો બીએસસી માટે અપ્લાય તમે બે જગ્યા ઉપર કરી શકો છો. કાં તો તમે સ્ટેટ યુનિવર્સિટીમાં જઈ શકો છો, બરાબર, કાં તો શું જઈ શકો છો, સેન્ટ્રલ યુનિવર્સિટીમાં જઈ શકો છો. આપણે ગુજરાતની વાત કરતા હોઈએ તો આપણી પાસે CUG સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત છે, એમાં એક્ઝામ આપીને પોતે એમાં પણ જઈ શકો છો. હવે જ્યારે સ્ટેટ યુનિવર્સિટીમાં જોવા જાઓ તો તમારી પાસે અલગ અલગ યુનિવર્સિટી છે. ગુજરાત યુનિવર્સિટી થઈ ગઈ, SP યુનિવર્સિટી થઈ ગઈ, બરાબર છે, HNGU યુનિવર્સિટી થઈ ગઈ, બરાબર, પછી MS યુનિવર્સિટી થઈ ગઈ, ભાવનગર યુનિવર્સિટી થઈ ગઈ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી થઈ ગઈ, વોટ એવર. હવે સ્ટેટ યુનિવર્સિટીમાં જ્યારે તમે BSc માટે અપ્રોચ કરો છો તો તમે કમ્પ્લીટલી BSc તમે કમ્પ્લીટ કર્યું પછી MScમાં જવા માટે તમારી પાસે બે ઓપ્શન છે, બરાબર. BSc તમે વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ કરી નાખ્યું, MScમાં જવા માટે તમારી પાસે કેટલા ઓપ્શન છે એ સમજીએ. ફોર એક્ઝામ્પલ, તમે અહીં આગળથી સ્ટેટ યુનિવર્સિટીમાંથી કાં તો સેન્ટ્રલ યુનિવર્સિટીમાંથી તમે એક BScનો પ્રોગ્રામ પોતે સિલેક્ટ કર્યો અને પોતે કમ્પ્લીટ કર્યો. હવે BScમાં કર્યા પછીથી જો સપોઝ તમે ગેટની એક્ઝામ આપશો, બરાબર, અથવા તો IIT JEMની એક્ઝામ આપશો, બરાબર. IIT JEM એટલે શું કહેવામાં આવે? જોઈન્ટ એડમિશન ટેસ્ટ ફોર MSc. IIT JEMની અંદર તમે જ્યારે એક્ઝામ આપશો, તમે જો એને ક્વોલિફાય કરશો તો અલગ અલગ પ્રકારની જેટલી પણ IITs ઇન્ડિયામાં જે છે એમાં તમને MSc કરવા માટેની ઓપોર્ચ્યુનિટી મળે છે. ફોર એક્ઝામ્પલ, આપણે આગળ IIT ગાંધીનગર છે તો IIT ગાંધીનગરની અંદર પણ તમે MSc કરી શકશો. તમારા જેવા જ સબ્જેક્ટ, કે સપોઝ કેમેસ્ટ્રી લેવું છે, ફિઝિક્સ લેવું છે, બાયોલોજી લેવું છે, તો એ સબ્જેક્ટ પણ તમે ત્યાં બાયોટેકનોલોજી તરીકે તમે પણ જઈ શકો છો, બરાબર. ફોર એક્ઝામ્પલ, કોઈ સ્ટુડન્ટ્સ એવા છે કે જેને સપોઝ BSc પોતે પાસ આઉટ કરી નાખ્યું, એને લાગે છે કે મારે એક્ઝામ આગળ પોતે જવું નથી, ખાલી ગેટની એક્ઝામ આપવી છે, તો ગેટની એક્ઝામ પોતે BSc કર્યા પછીથી આપી શકો છો. એમાં સેન્ટ્રલ યુનિવર્સિટીમાં પણ તમે MSc એ કરી અને પોતે સેન્ટ્રલ યુનિવર્સિટીમાં ગેટની એક્ઝામ થ્રુ પણ જઈ શકો છો. તો આ એક ડિફરન્સ થયો. આ બંને ના કરવું હોય તો આપણે સ્ટેટ યુનિવર્સિટીમાં જેવી રીતે એડમિશન લેવાય છે એવી રીતે સ્ટેટ યુનિવર્સિટીમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ દ્વારા, એમાં પણ કોણ છે? ડિપાર્ટમેન્ટ છે, બરાબર, અને કોણ છે? કોલેજીસ છે. તો ડિપાર્ટમેન્ટ અથવા તો કોલેજીસની અંદર MSc માટે ડાયરેક્ટલી જેવી રીતે તમે BSc માટે ફોર્મ ભર્યા હતા એવી રીતે ફોર્મ ભરીને મેરિટ બેઝ ઉપર તમને ડિપાર્ટમેન્ટ અથવા તો કોલેજમાં તમને એડમિશન મળી જશે, બરાબર. તો એક આ વાત થઈ ગઈ કે આપણને MScમાં એડમિશન મળી ગયું. ચલો, MScમાં એડમિશન મળી ગયું. હવે સ્ટુડન્ટ જ્યારે MSc જ્યારે કરતો હોય ત્યારે હવે એની અંદર પોતે જ્યારે 3rd સેમિસ્ટરમાં હશે, બરાબર, કાં તો જે સ્ટુડન્ટ્સે 4th સેમિસ્ટર કમ્પ્લીટ કરી લીધું છે, રિઝલ્ટ અવેઇટિંગ છે, કાં તો રિઝલ્ટ આવી ગયું છે, તો એની પાસે કેટલી ઓપોર્ચ્યુનિટી છે? તો MSc કરતાની સાથે સાથે તમે અહીં આગળ GRF તરીકે એટલે નેટ GRF તરીકે અપ્લાય કરી શકો છો. નેટ GRF શું છે? તો નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ છે. એમાં પણ GRF એ શું છે? જુનિયર રિસર્ચ ફેલોશિપ છે. સપોઝ કોઈ સ્ટુડન્ટ MSc પોતે ચાલુ છે, 3rd સેમિસ્ટરમાં છે, નેટની એક્ઝામ આપે છે. નેટની એક્ઝામ વર્ષમાં 2 વખત લેવાય, જૂન અને ડિસેમ્બરમાં, બરાબર. સપોઝ એ એક્ઝામ ક્વોલિફાય કરે છે, તો એ એક્ઝામ ક્વોલિફાય કરે છે અને GRF પોતે ક્વોલિફાય કરે છે, તો એ સ્ટુડન્ટ્સને 31,000 પર મંથ, બરાબર, એ પોતે 3 વર્ષ સુધી, આગળ તમે SRF તરીકે અપ્લાય કરો તો 5 વર્ષ સુધી, બરાબર, 31,000 રૂપીઝ GRF તરીકે, અને જો સારા પબ્લિકેશન હોય તો તમે આગળ 2 વર્ષ SRF તરીકે એટલે સિનિયર રિસર્ચ ફેલો તરીકે અપ્લાય કરી શકો છો. જેને કારણે તમને PhD કરો તો એમાં તમને ફાઇનાન્શિયલ ક્રાઇસિસ રહે નહીં, બરાબર. તો એક નેટ GRF કરવાથી તમને આ એક વસ્તુ મળે છે. જો તમે નેટ GRF કરશો તો ડાયરેક્ટલી તમે PhD માટે પણ અપ્લાય કરી શકશો. એના માટે કોઈ એન્ટ્રન્સ ટેસ્ટની જરૂર પડશે નહીં. તમારી પાસે નેટનું સર્ટિફિકેટ છે એને ડાયરેક્ટ અપ્લાય કરી શકો છો. ફોર એક્ઝામ્પલ, કોઈ સ્ટુડન્ટ્સ પોતે નેટ GRF નથી કરતો, એને ક્લિયર થતી નથી, તો આપણે આગળ એક સ્લેટની એક્ઝામ પણ છે, સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ. એ પણ એક્ઝામ દર વર્ષે એકવાર લેવાય છે. જો તમે એ એક્ઝામ ક્વોલિફાય કરશો તો તમારી પાસે એના માટે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે
કોઈ પણ યુનિવર્સિટીમાં કાં તો કોઈ પણ કોલેજમાં પોતે અપ્લાય કરી શકશો. ખાલી એમએસસી અને સ્લેટ હશે તો પણ તમે અપ્લાય કરી શકશો. પીએચડીની પણ એમાં તમે જરૂર પડશે આગળ પ્રમોશન માટે, પણ જ્યારે એન્ટ્રી લેવલ ઉપર તમે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે અપ્લાય કરી શકશો. હવે જ્યારે સ્લેટ ક્વોલિફાય કરો છો, બરાબર, તો નેટ અથવા સ્લેટનું ડાયરેક્ટલી કનેક્શન છે પીએચડી સાથે, બરાબર. ઘણા બધા જે યુનિવર્સિટી છે નેટ અને સ્લેટને પ્રિફર કરે છે કે એ સ્ટુડન્ટ્સ પાસે સપોઝ નેટ સ્લેટ હશે તો અને તો જ યુજીસીના નિયમ પ્રમાણે પોતે પીએચડી એન્ટ્રન્સ ટેસ્ટમાંથી બાદબાકી થઈ શકશે. જો નેટ સ્લેટ નથી, તમે એમએસસી પોતે પાસ આઉટ કરી નાખ્યું, સમજી લો એમએસસી પોતે પાસ આઉટ કરી નાખેલું છે, તો તમારે આગળ ફર્ધર, બરાબર, સપોઝ પીએચડી કરવું છે, બરાબર, તો પીએચડી માટે તમારે શું કરવું પડશે, એની એન્ટ્રન્સ ટેસ્ટ જે તે યુનિવર્સિટી લે છે એ યુનિવર્સિટીની એન્ટ્રન્સ ટેસ્ટ ક્લિયર કરવાની, તો તમને એમાં પીએચડીમાં એનરોલ થઈ શકશો, બરાબર. તો આ વસ્તુ થઈ એમએસસી કર્યા પછીથી શું ઓપોર્ચ્યુનિટી છે. ચલો હવે આપણે દરેકને અલગ અલગ રીતે સમજીએ કે ફોર એક્ઝામ્પલ માત્ર એક સ્ટુડન્ટ છે, એને માત્ર ને માત્ર બીએસસી કર્યું, બરાબર, તો બીએસસી કર્યા પછીથી એની પાસે શું ઓપોર્ચ્યુનિટી છે એ સમજી લઈએ, બરાબર. અમારા સાહેબ ગુજરાતીમાં મને જ્યારે ભણતા ત્યારે કહેતા હતા કે ભાઈ બીએસસી કેમેસ્ટ્રીવાળો જે સ્ટુડન્ટ છે એ ભૂખ્યો ન મળે, બરાબર. એટલે કે 40% વાળો સ્ટુડન્ટ હોય કે 80% વાળો સ્ટુડન્ટ હોય, બધા એબ્ઝોર્બ થઈ જાય. તો એના માટે કેટલી ઓપોર્ચ્યુનિટી છે, તો કાં તો એ આગળ ફર્ધર એકેડેમિકમાં જઈ શકે છે, કાં તો કોઈ કંપનીમાં જઈ શકે છે, બરાબર. કંપનીની અંદર બે પ્રકારની કંપની છે, તો એમાં પોતે કંપનીની અંદર જોવા જઈએ તો એક તમારી પાસે એક ફાર્માસ્યુટિકલ કંપની છે, બરાબર, અને એક કેમિકલ ઇન્ડસ્ટ્રી છે, બરાબર. તો એકેડેમિકમાં જવા માટે શું સ્કોપ છે, તો કે ભાઈ પોતે બીએડ કરી શકે છે, બીએડ કરી અને પછી ટીચર તરીકે લાગી શકે છે, હાયર સેકન્ડરીવાળા કાં તો લોઅર સેકન્ડરીવાળા ટીચર તરીકે લાગી શકે છે. સેકન્ડ, કંપનીની અંદર કેમિકલ ઇન્ડસ્ટ્રીની જ વાત કરું તો આપણી પાસે મોટા મોટી કંપનીઓ ગુજરાતમાં છે, અતુલ છે, બરાબર, રિલાયન્સ છે, બરાબર છે, અતુલ છે, રિલાયન્સ છે, વટવા જીઆઈડીસી છે, બરાબર. તો આ બધાની અંદર તમે કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં પોતે જઈ શકો છો. ઘણી ફર્ટિલાઇઝર કંપની પણ છે, ઇફકો છે, ગેલ છે, એ બધી કંપનીમાં પણ તમે જઈ શકો છો. ફાર્માની વાત કરીએ તો એક વસ્તુ યાદ રાખજો, ગુજરાતમાં આપણે રહી રહ્યા છે તો ગુજરાતનો 70% કાં તો 75% જે ગ્રોથ છે એ માત્ર ને માત્ર કેમિકલ ઇન્ડસ્ટ્રી અને ફાર્માસ્યુટિકલને કારણે છે. તમે કંપની જોવા જાઓ તો આપણા ગુજરાતની અંદર સૌથી વધારે કંપનીઓ માત્ર ને માત્ર કેમિસ્ટ્રી માટે જ છે, બરાબર. ઝાયડસ છે, એલેમ્બિક છે, ટોરેન્ટ છે, મોટા મોટી કંપનીની વાત કરીએ ત્યારે સન ફાર્મા છે, બરાબર છે, પિરામલ હેલ્થકેર છે, આ બધી જે કંપનીઓ છે, બરાબર, ઝાયફાઇન છે, ઝાયડસની બ્રાન્ડ છે, ઝાયડસ કેડિલા પણ છે, એ પણ ઝાયડસની બ્રાન્ડ છે. તો બધી જ કંપનીઓમાં તમે જઈ શકો છો. તમે માત્ર આ બંને કંપનીમાં જશો ખાલી બીએસસી કર્યા પછીથી પણ તો એટલીસ્ટ તમને 10,000 થી 14,000 રૂપિયા પર મંથ મળશે. તમે ખર્ચ્યા કેટલા આગળ 3 વર્ષની અંદર 6 સેમિસ્ટરની અંદર 12,000 રૂપિયા ખર્ચ્યા અને સામે તમને 10,000 થી 14,000ની જોબ મળી ગઈ. જેમ જેમ તમે એક્સપિરિયન્સ કરશો એમ તમારો સેલરી સ્કેલ પણ વધતો જશે, બરાબર. તો આગળ જોઈએ કે સપોઝ કોઈને બીએસસી નથી કરવું, બરાબર. હવે બીએસસી કર્યા પછી બીએસસી કરવું છે પણ આગળ એને પોતે ઓપોર્ચ્યુનિટી તરીકે એમએસસી લેવું છે. તો એમએસસીમાં મેં તમને કીધું કે તમારી પાસે એમએસસી જ્યારે કરશો તો એમએસસીની અંદર પણ અલગ અલગ 4 પ્રકારની બ્રાન્ચ, મેઇન કોર બ્રાન્ચ આપણે જ્યારે કહીએ તો કોર બ્રાન્ચ તરીકે આપણી પાસે ઓર્ગેનિક છે, બરાબર, ઇનઓર્ગેનિક છે, એનાલિટિકલ છે, બરાબર, અને એક છે ફિઝિકલ છે. આ 4 તમારી પાસે કોર બ્રાન્ચ છે. હવે આ 4 કોર બ્રાન્ચ તમે સપોઝ વિચાર કરો કે ભાઈ એમએસસી મેં આઈઆઈટીમાંથી કર્યું, કાં તો પછી સેન્ટ્રલ યુનિવર્સિટીમાંથી કર્યું, કાં તો તમે ડિપાર્ટમેન્ટમાંથી કર્યું, કાં તો તમારી પાસે કોલેજમાંથી કર્યું. યાદ એ રાખવાનું સૌથી ટોપ લેવલ ઉપર તમારી પાસે આઈઆઈટી છે, બરાબર. સેકન્ડ તમારી પાસે ડિપાર્ટમેન્ટ છે, થર્ડ છે તમારી પાસે કોલેજીસ છે, બરાબર. આ આનું લેવલ છે, આઈઆઈટી ફર્સ્ટ નંબર, ડિપાર્ટમેન્ટ થર્ડ નંબર પર કોલેજ છે. એવું જરૂરી નથી કોલેજવાળા પણ ના કરી શકે, એનું પણ તમને એક્ઝામ્પલ આપીશ, બરાબર. તમે એમએસસી પાસ આઉટ કર્યું સારા ડિપાર્ટમેન્ટમાંથી કાં તો કોલેજમાંથી, તો એમએસસી સપોઝ તમે જે પણ સપોઝ એની વાત કરી કે ભાઈ ઓર્ગેનિક છે, એને સપોઝ જવું છે તો કેમિકલ ઇન્ડસ્ટ્રી અને ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીમાં બધામાં જઈ શકશે. એનાલિટિકલ છે એ પણ ફાર્માસ્યુટિકલ કંપનીમાં જઈ શકશે, કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં જઈ શકશે, પણ એની મર્યાદા હશે એ ક્યુસી અને એડીએલ ડિપાર્ટમેન્ટમાં જ ચાલશે, ક્વોલિટી કંટ્રોલ અથવા એનાલિટિકલ ડેવલપમેન્ટ લેબમાં ચાલશે. ઇનઓર્ગેનિક છે તો ઇનઓર્ગેનિક માટે પણ કંપનીઓ છે, સપોઝ ઇફકો કંપની છે,
ગેલ કંપની છે, પેટ્રોકેમિકલ્સ કંપની છે, એ બધી વસ્તુ માટેમાં જઈ શકશે. ફિઝિકલ છે તો ફિઝિકલ માટે પણ ઇન્સ્ટિટ્યૂટ છે. આપણે અહીંયા બહુ સારામાં સારું ઇન્સ્ટિટ્યૂટ છે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી PRL, એમાં પણ પોતે જઈ શકશે. એટલે કે MSc કર્યા પછી પણ તમે જશો તો તમારો સ્કેલ અપ્રોક્સિમેટલી 15,000 થી 20,000 સારી કંપનીમાં તમને મળી જશે. ઘણા સ્ટુડન્ટ્સ એવું પણ પ્રિફર કરતા હોય છે કે MSc કર્યા પછી પણ મારે B.Ed કરવું છે, તો તમારે જ્યારે 11th-12thમાં બનાવવું હશે તો એમાં પણ તમારે 11th-12thની અંદર MSc B.Ed કરીને પોતે જઈ શકશો. તો એક ઓપોર્ચ્યુનિટી તમારી પાસે આવી ગઈ. હવે સપોઝ MSc કર્યા પછીથી કોઈ સ્ટુડન્ટ્સને રિસર્ચમાં જવું છે, તો એ રિસર્ચ માટે પણ એની પાસે અલગ અલગ ઓપોર્ચ્યુનિટી છે. ફોર એક્ઝામ્પલ અહીં આગળ પોતે એને ગેટ ક્વોલિફાય કરી, MSc કર્યા પછીથી ગેટ ક્વોલિફાય કરી, બરાબર, તો એ પોતે ONGC સૌથી સારામાં સારું રિક્રુટમેન્ટ ONGC કરે છે. ONGCની અંદર પણ તમે એમાં જઈ શકો છો જો તમે ગેટ ક્વોલિફાય કરી છે, સારા પર્સન્ટેજ આવ્યા છે અને ઇન્ટરવ્યૂ ક્લિયર કર્યું છે, તો પણ તમે એમાં ગેટ ક્વોલિફાય કરીને ONGCમાં પણ તમે જઈ શકો છો. સપોઝ એને પોતે PhDની એન્ટ્રન્સ એક્ઝામ આપી, બરાબર, કાં તો એ પોતે શું થઈ ગયો, નેટ સ્લેટ ક્વોલિફાય થઈ ગયો, કાં તો નેટ સ્લેટ દ્વારા જઈ શકે, કાં તો પોતે PhDની એન્ટ્રન્સ એક્ઝામ દ્વારા એ પોતે PhDમાં જઈ શકે. 3 થી 5 વર્ષનું PhD હોય છે, બરાબર, તમારા ગાઈડ ઉપર આધાર છે, ડિપાર્ટમેન્ટ ઉપર આધાર છે. 3 થી 5 વર્ષનું મેક્સિમમ PhD થઈ જાય. ગુજરાત ગવર્મેન્ટે અત્યારે બહુ જ સારી વ્યવસ્થા ઊભી કરી છે, શોધ ફેલોશિપ. એટલે કે તમે જે પણ PhD કરે છે અને જેની આવક મર્યાદા 3 લાખ કરતાં પણ નીચી છે, બરાબર, તો એ લોકોને એ ગુજરાત ગવર્મેન્ટ દ્વારા 15,000 રૂપિયા દર મહિને ફેલોશિપ સ્વરૂપે મળે છે. PhD ચાલુ રહે છે અને ફેલોશિપ તરીકે 15,000 રૂપિયા મળે છે, બરાબર. તો આ પણ તમે એમાં પ્રિફર કરી શકો છો. હવે કોઈ સ્ટુડન્ટ સપોઝ PhD MSc કર્યું છે, બરાબર, MSc કર્યું છે, તો એ અલગ અલગ રિસર્ચ પ્રોજેક્ટ, બરાબર, ફોર એક્ઝામ્પલ અત્યારે મારા ત્યાં આગળ એક પ્રોજેક્ટ ચાલે છે, એ પ્રોજેક્ટ તમારે DSTનો પ્રોજેક્ટ છે. એ DSTનો પ્રોજેક્ટ ચાલતો હોય તો તમારે MSc કેમેસ્ટ્રીવાળો પણ અપ્લાય કરી શકે છે. એની પર મંથ જે સેલરી છે 31,000 રૂપીસ છે, બરાબર. તમે ઇમેજિન કરો, તમારે 3 વર્ષ રિસર્ચ કરવાનું છે, રિસર્ચ કરતાં કરતાં સાથે તમને 31,000 રૂપિયા સેલરી મળે છે. તો એ બહુ જ સારી હેન્ડસમ એમાઉન્ટ છે ખાલી BSc MSc કર્યા પછીથી પણ. હવે વિચારી લો કે ભાઈ સપોઝ એને MSc કમ્પ્લીટ કર્યું છે, એ પોતે PhDમાં જોઈન થવો છે, એને નેટ GRF નથી, સ્લેટથી કોઈ તમને ફેલોશિપ નહીં મળે, પણ જો કોઈક ગાઈડ છે જેના અંદરમાં એ પોતે રિસર્ચ પ્રોજેક્ટ પોતે આવેલો છે અને રિસર્ચ પ્રોજેક્ટ પોતે એમાં અપ્લાય કર્યું છે, એમાં જો સિલેક્ટ થાય છે તો એને પણ 31,000 રૂપીસ સેલરી મળે છે. અત્યારે બીજી પણ એક ફેલોશિપ છે, પ્રાઇમ મિનિસ્ટર રિસર્ચ ફેલોશિપ. એ પણ 31,000 રૂપીસ દર વર્ષે 1000 સ્ટુડન્ટ્સને આખા ઓલ ઓવર ઇન્ડિયામાંથી આપવામાં આવે છે, બરાબર. જે લોકો માઇનોરિટીમાં આવે છે, બરાબર, કે સપોઝ વિચાર લો કે ભાઈ SC/STના કેન્ડિડેટ છે, કાં તો મુસ્લિમ કેન્ડિડેટ છે, બરાબર, તો SC/ST વાળા કેન્ડિડેટ માટે RGNF, રાજીવ ગાંધી નેશનલ ફેલોશિપ, એ મળે છે PhD કરવા માટે. મુસ્લિમ ફેલો માટે સ્ટુડન્ટ્સ માટે એ લોકો માટે મૌલાના આઝાદ ફેલોશિપ, બરાબર, મૌલાના આઝાદ ફેલોશિપ એ પણ પોતે મળે છે, બરાબર, મૌલાના આઝાદ ફેલોશિપ મળે છે. એની પણ એમાઉન્ટ 31,000 સેલરી છે, બરાબર. તો તમે વિચાર કરો તમારી પાસે કેટલી બધી ઓપોર્ચ્યુનિટી છે. એટલે કે નિરાશ થવાની જરૂર નથી કોઈ પણ સ્ટુડન્ટ્સે, બરાબર, કે ભાઈ આપણે BSc MSc કરીએ છીએ. એક માન્યતા તોડી નાખો કે તમે BSc કર્યા પછીથી કેટલી ઓપોર્ચ્યુનિટી છે, બરાબર, MSc કર્યા પછીથી કેટલી ઓપોર્ચ્યુનિટી છે, PhD કર્યા પછીથી કેટલી ઓપોર્ચ્યુનિટી છે. તો BSc કર્યા પછી જોવા જઈએ તો એકેડેમિક છે, બરાબર, ઇન્ડસ્ટ્રી છે, બરાબર, પછી તમારી પાસે જોવા જાઓ તો ફાર્મા છે, ફાર્મા કંપનીમાં જઈ શકો છો. એ જ વસ્તુ અહીં ઇન્ડસ્ટ્રી છે, એકેડેમિક છે, ફાર્મા છે, બરાબર. એ જ વસ્તુ આની અંદર એકેડેમિક છે, ઇન્ડસ્ટ્રી છે અને ફાર્મા છે, બરાબર. અહીં આગળ તમે જોવા જાઓ તો સપોઝ તમે એક્ઝામ ક્વોલિફાય કરો છો, સપોઝ તમે ગેટ એક્ઝામ ક્વોલિફાય કરો છો, તો તમારી પાસે ONGC જેવી સપોઝ સારી કંપની છે, બરાબર, સેન્ટ્રલ લેવલની સપોઝ કંપની છે, એમાં સારામાં સારું પેકેજ મળી શકે છે આપણને, બરાબર. ONGC એટલે કે ગવર્મેન્ટમાં પણ સારામાં સારી ઉચ્ચ કોટીની તમને જોબ આમાં મળી શકે છે. સપોઝ તમે નેટ કરો છો, નેટની સાથે તમે સપોઝ PhD તમે કરી નાખો છો, તો તમારી પાસે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે તમને
ગવર્મેન્ટમાં, કોલેજમાં કાં તો ડિપાર્ટમેન્ટમાં જોબ મળી શકે છે. ગવર્મેન્ટની અંદર પણ તમે જોવા જાઓ ગ્રાન્ટીનેડ હોય અને એક ગવર્મેન્ટ હોય. તો ગવર્મેન્ટ અને ગ્રાન્ટીનેડ કેવી રીતે અલગ પડશે એને પણ સમજીએ. ફોર એક્ઝામ્પલ કોઈ સ્ટુડન્ટ્સ એવા છે કે જેને પોતે નેટ અને સ્લેટ ક્વોલિફાય કરી નાખી છે, બરાબર. તો હવે એનું પણ તમને એક્સપ્લેનેશન આપું કે ભાઈ મારે સપોઝ એવું વિચારો કે ભાઈ કોઈ સ્ટુડન્ટને આગળ આસિસ્ટન્ટ પ્રોફેસર મળવું છે, બરાબર. ડિપાર્ટમેન્ટમાં બનવું છે, કાં તો પછી કોલેજમાં બનવું છે, કાં તો ગ્રાન્ટીનેડ કોલેજમાં બનવું છે. તો આસિસ્ટન્ટ પ્રોફેસર 3 જગ્યા ઉપર છે ભાઈ, બરાબર. ચોથી જગ્યા આપણે પ્રાઇવેટ રાખી મૂકીએ, બરાબર. એક પ્રાઇવેટમાં રાખી મૂકીએ, અહીં આગળ પોતે રાખીએ ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ પ્રોફેસર બનવું છે, બરાબર. કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર બનવું છે. તમને એક કોલેજની અંદર ગવર્મેન્ટ કોલેજ છે અને એક કોલેજ છે ગ્રાન્ટીનેડ કોલેજ છે, બરાબર. તો ગ્રાન્ટીનેડ કોલેજ છે, ગવર્મેન્ટ કોલેજ છે, પ્રાઇવેટ કોલેજ છે અને ડિપાર્ટમેન્ટ છે. જ્યારે ડિપાર્ટમેન્ટમાં તમે લાગો છો ત્યારે એમાં માત્ર ને માત્ર શું હોય છે, MSc હોય છે ને PhD હોય છે. એમાં ડાયરેક્ટલી તમે 57,700ના અત્યારના નિયમ પ્રમાણે 57,700ના સ્કેલ ઉપર તમે આવી જશો એટલે નિયરલી અબાઉટ તમારો પાસે 74,000 રૂપિયા સેલરી તમને મળી શકશે પર મંથ. જો તમે મેટ્રો સિટીમાં હશો તો એની અમાઉન્ટ 2-3 હજાર રૂપિયા વધી પણ જશે, પણ ઓન એન એવરેજ તમને 74,000 રૂપિયા સેલરી તમને મળશે. ચલો, કોલેજમાં ગવર્મેન્ટ કોલેજમાં લાગો છો. ગવર્મેન્ટ કોલેજમાં નેટ સ્લેટ PhD તો છે જ, પણ તમારે એક એક્ઝામ ક્લિયર કરવી પડશે, તેને કહેવામાં આવશે GPSC, ગુજરાત પબ્લિક, બરાબર છે, કમિશન. તો ગુજરાત સ્ટેટ પબ્લિકેશન કમિશન GPSC. તો ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની અંદર તો એ તમે GPSC ક્લિયર કરશો, બરાબર. GPSC છે તો GPSC ક્લિયર કરો છો. GPSC ક્લિયર કર્યા પછીથી તમે અલગ અલગ ગવર્મેન્ટ કોલેજોમાં મુકાવો છો, એમાં પણ તમારો સેલરી સ્કેલ આના જેટલો જ રહેશે, બરાબર. નિયરલી અબાઉટ તમને 57,700નો સ્કેલ મળશે એટલે 74,000ની સેલરી તમને મળશે. ગ્રાન્ટીનેડ કોલેજ એટલે કોને કહેવામાં આવે? ટ્રસ્ટની કોલેજ. ટ્રસ્ટવાળા છે એમને પોતે બિલ્ડિંગ ઊભું કર્યું છે, એમાં ગવર્મેન્ટે અપોઇન્ટ કરેલા વ્યક્તિઓ છે. એની અંદર આપણા ગુજરાતમાં કિસ્સો અલગ છે. આપણા ગુજરાતની અંદર તમે જોવા જાઓ તો કે 5 વર્ષની કોન્ટ્રાક્ચ્યુઅલ સિસ્ટમ છે. 5 વર્ષ તમને 40,176 રૂપિયા સેલરી મળે છે. 5 વર્ષ પછીથી તમારે એની અંદર તમારું જે સેલરી છે એ 74,000 સેલરી થઈ જશે, પણ 5 વર્ષ તમારે એમાં સર્વાઈવ કરવાનું છે. આ એક કોર્ટ મેટર છે, આપણા ગુજરાતમાં જ આ વસ્તુ છે, કોર્ટ મેટર છે. એ કોર્ટ મેટર સોલ્વ પણ થઈ જશે અને તમને સારી રીતે આ 5 વર્ષ તમારા અનુભવમાં પણ કાઉન્ટ થશે, બરાબર. એટલે કે આ 3 વસ્તુમાં ડિફરન્ટ એ છે. પ્રાઇવેટની અંદર તમે જોવા જાઓ, તમે PhD કરેલું હશે તો જે પણ પ્રાઇવેટ કોલેજ છે મિનિમમ 25,000થી લઈને 50,000 સુધીની તમને સેલરી ઓફર કરી શકે છે. કોલેજ કેવી છે, ટ્રસ્ટ કેવું છે, એનું નામ કેવું છે એના ઉપરથી. એટલે તમે જોવા જાઓ તો આ રીતે તમે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે લાગી શકો છો. હવે વિચાર કરો, જે શરૂઆતમાં તમને સમજાવેલું હતું એ પ્રમાણે કે ભાઈ મેડિકલ માટે કરોડ રૂપિયા, પેલા માટે 30 થી 40 લાખ રૂપિયા અને BSc માટે કાં તો MSc માટે 18,000થી 20,000 રૂપિયા, બરાબર. BScનું અપ્રોક્સિમેટલી મેક્સિમમ ખર્ચો તમારી પાસે 1 થી 2 લાખ રૂપિયા આવે. BSc કરી લો, MSc કરી લો, PhD કરી લો તો મેક્સિમમ 3 લાખ રૂપિયામાં BSc, MSc, PhD થઈ જાય. હવે વિચાર કરો કે 1 કરોડ કર્યા પછીથી 50 લાખ ખર્ચા પછીથી પણ તમે જો આ સેલરી મળતો હોય 74,000 તો 1 લાખ, 2 લાખ કે 5 લાખ, હું તો કહું છું 5 લાખ ખર્ચા પછીથી જો તમને 74,000નો સેલરી મળે તો તમે વિચાર કરો કે ભાઈ ડૉક્ટર અને એન્જિનિયર અને BSc, MSc, PhD કેવી રીતે અલગ છે. એ ખાલી હાઇપોથિસિસ છે. આપણા બધા જે આજુબાજુનો જે કલ્ચર છે, ઇન્ટેલેક્ચ્યુઅલ કલ્ચર છે, સમાજનું જે કલ્ચર છે એની અંદર કે ભાઈ એમાં BSc, MSc કર્યા પછી તમને બધું આટલું મળશે, બરાબર. તો આ તમે થોડીક મહેનત કરશો, આના બધા નિયમ ક્રાઇટેરિયા અલગ છે, એ તમને નેક્સ્ટ જ્યારે હું કોઈ વિડીયો બનાવીશ ત્યાં સમજાવીશ કે UGCના ક્રાઇટેરિયા આની અંદર કેટલા ફોલો કરવાના છે, તમને આ જોબ મળશે, બરાબર. પણ હું એવું માનું છું દરેક સ્ટુડન્ટ્સ આ 4માંથી, બરાબર, જો સારી મહેનત કરશે તો BSc, MSc કર્યા પછીથી પણ સારી જોબ મળવી શકશે, બરાબર. આ ખાલી મારું એકેડેમિક એરિયાની વાત કરી, બરાબર. કોઈ સ્ટુડન્ટ્સને સપોઝ એવું છે એકેડેમિકની અંદર સપોઝ BEd પોતે પસંદ કરે છે તો BEdની અંદર પણ તમને ખબર છે કે ભાઈ પ્રાઇમરી છે, બધા હાયર એજ્યુકેશન છે, બરાબર. પ્રાઇમરી છે, પછી ઉચ્ચતર માધ્યમિક છે, પછી ઉચ્ચતર માધ્યમિક છે.
એટલે કે તમે અત્યારના લેવલ પર જોવા જાઓ તો કે 5મા ધોરણ સુધીનું છે, 6 થી 8 ધોરણ સુધીનું છે, 9 થી 10 ધોરણ સુધીનું છે, પછી 11, 12 સાલ સુધીનું છે. હવે 1 થી 8 તો પ્રાઇમરીમાં લઈ લીધું છે, એટલે આ પ્રાઇમરી તમારું થઈ જશે, બરાબર. પછી 9 થી 10 વાળું એ માધ્યમિક બની જશે ને 11 થી 12 વાળું. આમાં પણ તમે ગવર્મેન્ટ અને ગ્રાન્ટેડ કોલેજની જેમ જ તમને સેલરી તમને ક્લાસ 3 લેવલનો મળશે, બરાબર. પણ એ પણ સારામાં સારી ઓપોર્ચ્યુનિટી છે. તો એની અંદર પણ તમે બીએડ કરીને પોતે જઈ શકો છો, બરાબર. તો એવું ના વિચારશો દરેક સ્ટુડન્ટ્સ કે ભાઈ બીએસસી કરીશું તો આપણી પાસે કોઈ પણ જોબ ઓપોર્ચ્યુનિટી નથી, બરાબર. હું તમને અત્યારે એવું કહું છું, હું એટલા માટે નથી કહેતો કે મેં પીએચડી કરેલું છે અને હું પોતે બીએસસી એમએસસી કરેલું છે, એટલા માટે નથી કહેતો. તમારી લાઈફ ટર્નિંગ થઈ શકે છે, લાઈફ પોતે અલગ થઈ શકે છે, અલગ ટ્રેક ઉપર જઈ શકે છે. તમારી પાસે ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા હશે, બરાબર, કે જેના 75% આવેલા હશે, કાં તો પછી 80% આવેલા હશે, કાં તો 85% આવેલા હશે, કાં તો વિચાર લો કે ભાઈ આ 70 થી 90% વચ્ચેવાળા સ્ટુડન્ટ્સો હશે, બરાબર. પરંતુ એમની જે ફાઇનાન્શિયલ કન્ડિશન છે પેરેન્ટ્સની, બરાબર, એ પેરેન્ટ્સની એટલી બધી સારી નથી કે પોતે એ એમબીબીએસ અપ્રોચ કરી શકે, કાં તો એન્જિનિયરિંગ અપ્રોચ કરી શકે. એટલે એ સ્ટુડન્ટ્સને પોતે કહે છે કે ભાઈ તમે બીએસસી કરી લો, બરાબર. બીએસસી કર્યા પછી તમારી પાસે ઓપોર્ચ્યુનિટી છે. હું તમને એવું કહું છું કે એઝ એ બીએસસીને, બરાબર, એવું ના વિચારશો કે ઇટ ઇઝ માય લાસ્ટ ઓપ્શન, બરાબર. અને પેરેન્ટ્સને એવા મજબૂર ના કરશો કે પોતે લોન લઈને તમને ભણાવ્યા પછી તમારી પાસે જ્યારે જોબ લેવા જાઓ માર્કેટમાં તો તમારી પાસે 15,000ની જોબ પરના પણ ફાંફા હોય, બરાબર. બીએસસી એમએસસી પીએચડી કાં તો બીએસસી બીએડ કાં તો બીએસસી એમએસસી બીએડ કરો, કાં તો બીએસસી એમએસસી પીએચડી કરો, નેટ સ્લેટ ગેટની જેવી એક્ઝામ ક્વોલિફાય કરો, બરાબર. સપોઝ તમે વિચારો કે કોઈ પણ સ્ટુડન્ટ એવું છે કે બીએસસી એમએસસી કરી નાખ્યું, એને લાગે છે કે ભાઈ મને આગળ બહુ કોઈ પણ જોબમાં ઇન્ટરેસ્ટ નથી, તો સેલ્ફ તમે પોતે ભણાવી શકો છો. તમને ખબર છે તમે બધા જ કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી, મેથેમેટિક્સ અલગ અલગ જગ્યા પર ટ્યુશનમાં પોતે જતા હતા. એ ટ્યુશન ક્લાસીસની તમે ફી પણ તમે પોતે ભરેલી છે. તમે એવું વિચારો કે તમે તમારા ગામની અંદર જ્યાં પણ છો ત્યાં આગળ પોતે નાના બેઝ ઉપર ટ્યુશન ચાલુ કરો. એ ટ્યુશન કરશો તો પણ તમને મિનિમમ 15,000 રૂપિયા તમને સારી રીતે મળી શકશે. પહેલાં તકલીફ પડશે, 1-2 વર્ષ તકલીફ પડશે, પણ આ 15,000થી 15,000ને તમે 1 લાખ સુધી પર મંથ લઈ જઈ શકો છો. તમારી કેપેબિલિટી છે, તમે કેટલું સારું ભણાવો છો, તમારી ટીચિંગ એબિલિટી કેટલી છે, કેવી રીતે સ્ટુડન્ટ્સને તમે પોતે દિમાગની અંદર ઘુસાવી દો છો કે ભાઈ આ સરળ વસ્તુ છે, તો એ વસ્તુથી તમે સારી રીતે ટ્યુશન ક્લાસીસ પણ કરી શકશો. ફોર એક્ઝામ્પલ કોઈ સ્ટુડન્ટ્સ એવો છે કે ભાઈ એને એમએસસી કર્યા પછીથી એને નેટ અને સ્લેટ કરી નાખી, તો તમે નેટ અને સ્લેટના ટ્યુશન કરાવો, ક્લાસીસ કરાવો. આપણા ગુજરાતની અંદર ઘણા બધા ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે, બરાબર, ઘણા બધા ટ્યુશન ક્લાસીસ પણ છે. એમાં પોતે નેટ સ્લેટના ક્લાસીસ ઉપર પોતે ચલાવે છે. તો એની 25,000 રૂપીઝ ફી હોય છે 6 મંથની. તમે 10 સ્ટુડન્ટ્સને લેશો તો પણ તમારી પાસે બધી સારી રીતે તમે કમાઈ શકશો. તો એવું ના વિચારશો કે ભાઈ બીએસસી એમએસસી પીએચડી એ આપણું લોઅર કેટેગરી છે. એક વસ્તુ યાદ રાખજો, હું અત્યારે 10 વર્ષ પછીથી મારા જેટલા પણ ફ્રેન્ડ્સ છે જે ડૉક્ટર બની ગયા, એન્જિનિયર બની ગયા, એને પોતે જોઉં છું, બરાબર. અને અત્યારે મને પોતાની જાતને જોઉં છું તો આઈ એમ ફાર અહેડ ફ્રોમ ધોઝ પીપલ. તો એવું નથી કહેતો કે ભાઈ આ છે. હું એટલા માટે કહેવા માગું છું કે જ્યારે એફવાય બીએસસીમાં કાં તો એમએસસી કર્યા પછી જ્યારે સ્ટુડન્ટ્સ બહાર પડે છે ત્યારે પોતે લોઅર કેટેગરીનું પોતે ફીલ કરે છે. તો એવું ફીલ ના કરશો. તમે આના જેટલા જ છો એટલે ડૉક્ટર, એન્જિનિયરની કમ્પેરિઝનમાં જ તમે લોકો છો અને તમે એનાથી પણ સારું પોતે કમાવી શકશો. એ પોતે હું તમને ગેરંટી સાથે કહું છું. કન્ડિશન એવી છે કે તમારે આ 3માંથી કોઈ પણ 2 ક્રાઇટેરિયા ફિલ કરવા પડશે, બરાબર છે. કે તમારે આ 2 ક્રાઇટેરિયા તમે ફિલઅપ કરશો, તમે સારી જગ્યા ઉપર જઈ શકશો. મારા ઘણા ફ્રેન્ડ એવા પણ છે કે માત્ર ને માત્ર એમએસસી કરેલું છે. 2010ની અંદર પોતે કોઈ કંપનીની અંદર 10,000 ઓક્સિજન પિરામલ હેલ્થકેરમાં પોતે લાગેલા હતા. અત્યારે 10 વર્ષ પછીથી 2020ની અંદર
એ લોકો 84,000 85,000નો સેલરી મેળવે છે કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં જ, માત્ર ને માત્ર MSc કર્યા પછી. બરાબર. તો એક એવું વિચારજો કે BSc ઇટ ઇઝ અવર સિંગલ સ્ટેપ, બરાબર છે, એ જવા માટેનું. આપણી પાસે અહીં આગળ તમે જોવા જાઓ મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ છે અને મેક્સિમમ રિટર્ન છે. બરાબર. મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ છે અને મેક્સિમમ રિટર્ન છે. દેટ ઇઝ ધ ફંડામેન્ટલ ઓફ BSc. તો પણ તમને કોઈ ડાઉટ લાગે તો તમે આ ચેનલમાં તમે જોજો, હું એવા વિડીયો પણ બનાવીશ કે કેટલી ઓપોર્ચ્યુનિટી છે. અત્યારે માત્ર ને માત્ર જે લોકોએ નવા એડમિશન લીધા છે BSc કાં તો MSc પાસ આઉટ કરી નાખ્યું છે, BSc પતી ગયું છે અને MSc આગળ કરવું છે, તો એના માટે મેં તમને સમજાવી રહ્યો છું. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ઇટ. હેવ એ નાઇસ ડે.